સજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. આજના શુભ મંગલકારી દિવસની જય જય જય. ગુરુ પૂર્ણિમાનો અદ્ભુત ઉત્સવ આપણને ઉજવવાની અદ્ભુત તક પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીએ આપી. એનાથી વિશેષ કે આપણને સર્વમંગલ સ્વામી જેવા સાધુનું પૂજન કરવાની અદ્ભુત સુવર્ણ તક આપી છે. ખરેખર આપણે બધા દિલથી માનવું છે કે આપણે ખૂબ ભાગ્યશાળી છે. બે નાનકડા પ્રસંગ કહીને હું મારી સેવા પૂરી કરીશ. આજનો ટોપિક બી અદ્ભુત છે, ક્લિયરિટી ઓફ ડેસ્ટિનેશન. રેડ, યલો, ગ્રીન એ સિગ્નલની હમણાં હર્ષભાઈએ બી વાત કરી, પણ કદાચ એ સિગ્નલને આપણે ફોલોઅપ કરશું તો આ લોકમાં સુખી થશું, આપણું દેશ સુરક્ષિત રહેશે, આપણને જે ફાઇન થવાનું હોય ફાઇન નહીં થાય. પણ પરલોકના જવા માટેના સિગ્નલ તનથી, મનથી, ધનથી ને આત્માથી સુખી થવાના જે સિગ્નલ, ખરેખર એને બી આપણે સમજવા માટે પ્રયત્ન કરવો છે. એ સિગ્નલ આપણે કદાચ જોઈ નથી શકતા અથવા એ સિગ્નલને આપણે સમજી નથી શકતા, પણ ખરેખર આપણા જીવનમાં એવા ગુરુ હોય તો એ આપણને સમજાવે છે અને એ પ્રમાણે આપણને ચલાવે છે. ગુરુ આપણા જીવનમાં શા માટે? એમ અમારા મંડળના ઘણા દીકરાઓ એજ્યુકેશન સારું કરી રહ્યા છે. એમના જીવનના સત્સંગ નહોતો તે પહેલાંની વાત છે કે ભણવું એમના માટે ખૂબ અઘરું હતું. સત્સંગમાં આવ્યા, ખ્યાલ આવ્યો કે આપણે સ્વામીજીને ગમે છે તો આપણે એજ્યુકેશન સારું કરવું જોઈએ, આપણે એજ્યુકેશન પૂરું કરવું જોઈએ. પણ કોઈ એવી દિશા નથી અથવા આત્માની વિશે એવું કોઈ બળ નહોતું. એમ ઘણા દીકરાઓ બોર્ડની એક્ઝામ અપાવી 10મા ધોરણની, એટલે માંડ માંડ પાસ થયા, 50-55% પાસ થયા. સર્વમંગલ સ્વામી જોડે વાત કરાવી ને એમને પ્રાર્થના કરી. સર્વમંગલ સ્વામીએ વાત કરી કે સ્વામીજી એવું કહેતા કે જે સ્ટાન્ડર્ડમાં આપણે ભણતા હોય એટલા કલાક આપણે વાંચવું જોઈએ. એમ પેલા દીકરાઓ 12માં આવ્યા હતા, એટલે 12 કલાક સુધી વાંચવાનું, એટલે એ લોકોની બુદ્ધિ બહાર થઈ ગઈ. એમ એ સ્વામીએ પૂછ્યું બધા દીકરાને કે તમે કેટલા કલાક વાંચો છો? એટલે કોકે એવું કીધું કે હું 30 મિનિટ વાંચું છું, કોઈ કીધું હું 1 કલાક વાંચું છું, પણ એની ઉપર કોઈ ના ગયું. એમ એટલે સર્વમંગલ સ્વામીએ કીધું કે તમે 12માં છો ને 30 મિનિટ, 40 મિનિટ, 50 મિનિટ, 60 મિનિટ વાંચો તે ચાલે નહીં. એમ આપણે નક્કી કરો કે આપણે 12 કલાક વાંચવા માટેનો પ્રયત્ન કરવો છે. એટલે પેલા દીકરાઓ બી વિચારમાં ગયા. હું બાજુમાં હતો એટલે મને બી વિચાર આવ્યો કે આ 30-40 મિનિટ, 50 મિનિટ વાંચવાવાળા દીકરા આટલો કલાક કઈ રીતે વાંચી શકે? એમ એટલે ભાઈ સર્વમંગલ સ્વામીને પ્રાર્થના કરી કે આપ અમારા માટે પ્રાર્થના કરજો કે અમે વાંચી શકીએ એમ ને સારામાં સારું એક્ઝામ અમે આપી શકીએ. સર્વમંગલ સ્વામીએ કીધું કે હું તમારા માટે પ્રાર્થના કરીશ, પણ તમે મહેનત કરજો. એમ એવું નથી કે એ કહીને છૂટા થઈ ગયા. પછી મને એવું કીધું કે આ બધેના જ રોજ કેટલા કલાક વાંચે છે એનો શિડ્યુલ તમારે મને વોટ્સઅપ કરવાનો. એમ દરેક દીકરાઓએ પ્રયત્ન કર્યો વાંચવા માટેનો. કોઈ 30 મિનિટથી ઉપર ગયું, 1 કલાક ગયું, 1 કલાકની ઉપર 2 કલાક ગયું, વધીને 3 કલાક સુધીનો પ્રયત્ન કર્યો એ લોકોએ વાંચવા માટેનો. એમ હમણાં 12માનું રિઝલ્ટ આવ્યું, જે દીકરાઓના 50% માંડ આવ્યા તે દીકરાઓનું જ્યારે રિઝલ્ટ આવ્યું તો કોઈના 80% હતા, કોઈના 85 હતા, કોઈના 90% હતા. એમ
પણ એ દીકરાએ વાત કરી કે સર્વમંગલ સ્વામી જો અમારા જીવનમાં ના હોતે, અમે તો અમને તો એવું લાગ્યું કે અમારું રેડ સિગ્નલ છે, અમે ઊભા રહી ગયા એટલે આપણું પતી ગયું કેરિયર, 12મું ફેલ થશું એટલે હીરામાં કે પછી કોઈ બી લારી ચલાવશું, કોઈ બી મજૂરી કામ કરવાનું આપણે છે જ એમ. પણ એમણે મને ગ્રીલ સિગ્નલ આપ્યું એમ. સ્વામીજીની પરાવણી વાત પ્રમાણે એમણે લેસન આપ્યું કે તમારે 12 કલાક વાંચવાનું. અમને ખબર હતી 12 કલાક સુધી અમે વાંચી ના શકીએ એમ, પણ એમણે ડેસ્ટિનેશન બતાવ્યું, એમને ગ્રીન સિગ્નલ બતાવ્યું. એટલે મેં પ્રયત્ન કર્યો ને છતાંય એટલા મૂંઝવણથી અમે વાંચતા અમને એવો અહેસાસ થતો હતો કે અમને કોઈ બળ આપે છે જેને લઈને અમે 2 કલાક 3 કલાક સુધી વાંચી શક્યા. જો અમારા જીવનમાં સર્વમંગલ સ્વામી ના હોતે તો અમે આ 12 પાસ કરી શકતે નહીં. આપણે વિચાર કરીએ ગુરુ શા માટે એમ, જો આપણા માટે પ્રાર્થના કરે એમ. અમારા મંડળના એક દીકરો છે, ગુરુ આપણા જીવનમાં હોય તો ભગવાન અને સાધુના મહિમાની વાતો કરે, આપણને મહિમા સમજાવે એમ, એમની અનુવૃત્તિ સમજાવે એમ. હમણાં આપણે બધાને જ ખબર છે અક્ષરપત્રીની સેવા ચાલી રહી છે એમ. ગુરુ વગર ખરેખર ભગવાનનો અભિપ્રાય ઓળખાય નહીં એમ. આપણને એવું લાગે કે એમનું ડેસ્ટિનેશન સણિયા સેન્ટર છે, પણ ના, એમનું ડેસ્ટિનેશન સર્વમંગલ સ્વામીનું પ્રબોધ સ્વામી છે કે એ રાજી થાય. એમનું ડેસ્ટિનેશન કે દરેક આત્મા પ્રબોધ સ્વામીની તરફ યાત્રા કરે, દરેક યુવાનોનું હૃદય મંદિર બને, એમાં મૂર્તિ સ્થાપિત થાય ભગવાન, એ એમનું ડેસ્ટિનેશન છે એમ. એટલે આપણને વારે વારે મેસેજ મૂકે છે કે તમે અક્ષરપત્રીની સેવામાં જાઓ એમ. વરસાદ પડે તો રેનકોટ છત્રી લઈને બી જજો એમ. આમાં એક દીકરો છે, એમના ઘરે અમે જઈએ એટલે એના મમ્મી પપ્પા ફરિયાદ કરે એમ કે આનું મગજ બહુ સ્ટ્રોંગ છે એમ, અમે એને કંઈ બોલી શકતા નથી, અમે એને કાંઈ બી બોલીએ ને તો એ ગરમ થઈ જાય ને ઝઘડા કરે અમારી સાથે, એને અમે કાંઈ કહી શકતા નથી. એ ટ્યુશન જાય, ટ્યુશનમાંથી બી ફરિયાદ આવે કે અમે સર બી એવું કહે કે આ દીકરાને અમે કંઈ બોલી શકતા નથી, અમારી પર ગરમ થઈ જાય છે. એટલે અમે દીકરાને વાત કરી કે યાર શું પ્રોબ્લેમ છે, મમ્મી પપ્પા માટે શા માટે ગરમ થાય છે એમ. તો કે નેચરલ મારો સ્વભાવ જ છે, મારાથી સહન નથી થતું, મારાથી ગરમ થઈ જવાય છે એમ. એટલે અમે કીધું અમે તમારા માટે પ્રાર્થના કરીશું એમ. પણ હમણાં એક છોકરો અમારો દુબઈથી આવ્યો છે, એટલે એમણે એવું કીધું કે સર્વમંગલ સ્વામીના દર્શન કરવા છે. મેં કીધું એવી ડીમર છે અત્યારે એ નથી. એટલે સ્વામીના અમે વિડીયો કોલ પર દર્શન કરાવ્યા. એટલે સર્વમંગલ સ્વામીએ યશભાઈને દર્શન આપ્યા ને દર્શન આપીને પછી વાતો કરતા હતા. એટલે એના ફાધરે એવું કીધું કે સર્વમ સ્વામીને કહો કે એ દુબઈથી અહીંયા આવ્યો છે, એ મેરેજ કરવા માટે આવ્યો છે, તો આપ પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરો કે એની સગાઈ થઈ જાય ને સારી રીતે અમારું છોકરાનું કામ થઈ જાય એમ. એટલે સર્વમંગલ સ્વામીને વિડીયો કોલ પર અમે વાત કરી કે સ્વામી આ દીકરાની સગા થઈ એવું આપ પ્રાર્થના કરજો. ત્યારે સર્વમંગલ સ્વામીએ વાત કરી કે આપણે ભગવાનના થઈ જઈએ એટલે બધા જ આશીર્વાદ આપણને મળી જાય એમ. પણ એ દીકરાએ કીધું કે હા સ્વામી વાંધો નહીં એમ. પછી સર્વમંગલ સ્વામી બીજી વાત કરી એમ કે અત્યારે અક્ષરપત્રીની અમારી સેવા ચાલી રહી છે, એમાં બેટા તું નિમિત્ત બની જાજે એમ કે. એટલે એ કોલ તો મારો પૂરો થઈ ગયો. પણ પેલો દીકરો જે હતો ને એ બી બાજુમાં જ હતો. એટલે એ દીકરાએ મને વાત કરી એમ કે આપણે ભગવાનના થઈ જઈએ તો બધું જ ભગવાન આપણને આશીર્વાદ આપી દે, બધો જ સંકલ્પ આપણે પૂરા કરે તો ભગવાનના કઈ રીતે થવાય. એટલે અમે વાત કરી કે એમણે બીજી લીટી આપણને વાત કરી કે અક્ષરપત્રીમાં આપ અત્યારે પ્રબોધ સ્વામીની જે અનુવૃત્તિ છે તે અક્ષરપત્રીમાં નિમિત્ત બની જાઓ એમ. આપણે કેટલા ભાગ્યશાળી છે એની વાત કરું છું કે આપણને કેવા ગુરુ મળ્યા છે. આપણે પ્રબોધ સ્વામીને કોટી કોટી વંદન કરવું છે કે જેણે આપણને સર્વમંગલ સ્વામી આપ્યા છે એમ. એટલે મેં દીકરાને કીધું અક્ષરપત્રીમાં આપણે નિમિત્ત બની જાઓ એમ. તો કે યાર મારો સ્વભાવ બહુ સ્ટ્રોંગ છે, હું કદાચ સેવામાં ગયો અને લડી પડ્યો તો એ પ્રબોધ સ્વામી જાણે. આપણે સેવામાં જવાનું તો આપણે સેવામાં નીકળી જવાનું બધા દીકરાઓ સાથે. એટલે ઘણા દીકરાઓ બી ખબર કે આ દીકરાનો સ્વભાવ એવો છે એટલે એની સાથે રાખતા એ બી થોડાક એ થયા. પણ મેં કીધું કે આપણે જવું બધા હાથે, જોવાઈ જશે ભગવાન આપણી સાથે છે એમ. એ દીકરો અક્ષરપત્રીની સેવામાં નિમિત્ત બને સેવા ચાલુ કરી એમ. 1 ઘરે ગયા, 2 ઘરે ગયા, 3 ઘરે ગયા. પેલા દીકરાઓ વાત કરતા કે જ્યારથી દીકરો અમારી સાથે આવે ત્યાંથી પ્રસંગો વધારે બનતા થયા એમ. જે ઘરે જઈએ ઘરે અપમાન થાય, જે ઘરે જઈએ તે અમને બહાર કાઢે એમ કે. પેલો દીકરો એટલો બધો સાયલેન્ટ એમ, બહાર નીકળે, બીજા ઘરે જાય, ત્રીજા ઘરે થાય, ચોથા ઘરે જાય એમ. એટલે પેલા દીકરાને પેલા છોકરો પૂછ્યું એમ કે હારું આટલું બધું ક્રોનિક આપણું અપમાન થાય છે પણ તને કંઈ પ્રોબ્લેમ નથી થતો ને. તો કે યાર મને એવું થાય છે અંદરથી કે આને હું જવાબ આપું પણ અંદર રહેલા કંઈક કોઈક અંદરથી બોલી રહ્યું છે કે આપણે સાયલેન્ટ રહેવાનું છે, આપણે જવાબ આપવાનો નથી. એટલે હું બોલવા માંગુ તો બી મારાથી બોલાતું નથી. 3 દિવસ એ રેગ્યુલર સેવામાં ગયો. ચોથા દિવસે એના મમ્મીનો ફોન આવ્યો કે યાર તમે આ દીકરાને એવું શું કર્યું.
તમારા સ્વામીજીએ શું કર્યું કે સારું વ્યક્તિ ગરમ જ નથી થતો, એમ કે અમે 3 દિવસથી અમે પ્રયત્ન કરીએ છીએ કે દીકરો ગરમ થાય, એમ અમે એને ટોકીએ છીએ, વળીએ છીએ, બોલીએ છીએ, પણ છતાં બી એ વ્યક્તિ અમને જવાબ નથી આપતો આ દીકરો, કે શું એવો તો તમે શું કર્યું એમ. મેં કીધું અમારા સ્વામીજી છે એમના આશીર્વાદથી. તો કે એમના આશીર્વાદ એવા તો કેવા આશીર્વાદ છે? મેં કીધું પ્રબોધ સ્વામીના આશીર્વાદ એટલે સર્વમંગલ સ્વામી છે. એણે ભગવાનને અભિપ્રાયમાં ભળવાની વાત કરી ને એ છોકરો ભળી ગયો એટલે ભગવાને કૃપા કરી એમ. પણ એ દીકરાએ પછી બીજી વાત કરી કે નરેશભાઈ, હું આ ભક્તિપત્રીની સેવામાં નીકળ્યો, મારું થોડું ઘણું અપમાન થયું, પણ એ અપમાનમાં ભગવાને મારું કંટ્રોલિંગ કરી નાખ્યું હોય. મને એવું થયું કે ખરેખર હવે થોડું સહન કરી લેવું છે તો મારો સ્વભાવ નીકળી જશે. હું 3 દિવસ દોડ્યો, પણ મને એવું લાગ્યું કે મારો ભગવાને મારો સ્વભાવ કાઢી નાખ્યો. જો અક્ષરપત્રીની સેવા ખરેખર સ્વામીજી બોલતા કે હટ, માન, ઈર્ષા, કામ, ક્રોધ, લોભ, આ 7 રાક્ષસ વળગ્યા છે. ખરેખર એ 7 રાક્ષસ કાઢવા માટેની પ્રક્રિયા હોય તે અક્ષરપત્રી છે એમ. એ દીકરો આજે સર્વોપરી નિમિત્ત બની રહ્યો છે એમ. અમે એક સોસાયટીમાં ગયા, એક સોસાયટીમાં અમારા 5-6 દીકરાઓ ગયા તો ઘણું અપમાન થયું એમ. ને સોસાયટીમાંથી બહાર કાઢ્યા કે તમે બધા જાઓ, સ્વામિનારાયણવાળા પાસે તો બહુ છે, સ્વામિનારાયણનું મંદિરો બી બહુ છે, તમે શું માંગવા નીકળી પડ્યા. એટલું બધું અપમાન કર્યું, બહાર કાઢ્યા. પણ આપણા દીકરાઓ એવા કે એ સોસાયટીમાંથી બહાર નીકળ્યા એટલે બીજી સોસાયટીમાં સેવા ચાલુ કરી દીધી. પણ એક વડીલ વ્યક્તિ ત્યાં ઊભેલા હતા, એણે જોયું બધું ને પછી વડીલે એ બધા દીકરાઓને પાસે બોલાયા ને પછી વાત કરી એમ કે તમે કઈ સંસ્થામાંથી આવો છો. એટલે પછી વાત કરી કે અમે અમારું મંદિર એવીડીમાં છે ને અમે હરિપ્રબોધમવાળા છે ને અમારા ગુરુ હરિપ્રબોધ સ્વામી છે એમ, અમે હરિપ્રબોધમમાંથી આવીએ છીએ એમ. પછી એણે વાત કરી બેસો. પછી એણે કીધું કે હું વડતાલનો સત્સંગી છું, હું એ બધા જ ગ્રંથ વાંચ્યા છે, જાગા સ્વામી, ભગતજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામીનું જીવન ચરિત્ર વાંચેલું છે. એમાં મને એમ કે ભગતજી મહારાજનું જીવન બહુ ગમે એમ. પણ મને એ વાંચતો ને ત્યારે મને એવું લાગતું કે આ ભગતજી મહારાજ, જાગા સ્વામી આ પુસ્તકમાં જ હોય છે એમ. કે પણ આજે મેં તમને બધાના દર્શન કર્યા કે તમારા ગુરુએ કેટલા જાગા સ્વામીને પ્રબોધ સ્વામી બનાવ્યા છે, કે ભગવાનને રાજી કરવા અને ભગવાનની નિમિત્ત બનવા માટે બી એટલું અપમાન સહન કરી ને છતાં બી એ વ્યક્તિ અનુવૃત્તિમાં નિમિત્ત બને છે. એટલે મને ખૂબ આનંદ થયો. એ બધા જ દીકરાઓને ઠંડુ પીવડાવ્યું, એમને નાસ્તો કરાવ્યો અને સેવા આપી એમ. ને પછી એમણે વાત કરી કે તમારો સમયો થાય ને તો હું પ્રબોધ સ્વામીના દર્શન કરવા જરૂરથી આવીશ. પછી એમણે વાત કરી કે તમારા પ્રાદેશિક સંત કોણ છે? સર્વમંગલ સ્વામી અમારા પ્રાદેશિક સંત છે. તો કે ખરેખર પ્રબોધ સ્વામીને રાજી કરેલો સાધુ હોય ને તે સર્વમંગલ સ્વામી, કારણ કે આવા દીકરાઓનું સર્જન કરી આપ્યું છે એમણે. આપણે એટલે બધા ભાગ્યશાળી છે, આપણા જીવનમાં ગુરુ એટલે જોઈએ એમ. જો આજે કોઈ વ્યક્તિ બેલેન્સ કરી ના શકે, આજે આપણા દીકરાઓ કેવું અદ્ભુત બેલેન્સ કરીને ચાલી રહ્યા છે. એ જે કંઈક સેજ હતું હોય તે સર્વમંગલ સ્વામીની છે. આપણને પ્રબોધ સ્વામીના આશીર્વાદ એ જ આપણા માટે સર્વમંગલ સ્વામી છે. ને આજે આપણે પૂજન બી મહિમાથી ને ઉમંગથી કરવું છે. સ્વામીને પ્રાર્થના કરવી છે કે અમને રૂડો બુદ્ધિયોગ આપજો. જો સ્વામીને પ્રાર્થના કરવી છે કે જે પ્રભુદાસભાઈની જે ખાનદાની ને ખુમારી હતી એ ખાનદાની ને ખુમારી અમારા હૃદયને વિશે પ્રગટાવજો. આપણે સ્વામીને પ્રાર્થના કરવી છે, સર્વમંગલ સ્વામીનું પૂજન કરતાં કરતાં પ્રાર્થના કરવી છે કે ખરેખર જેમ છે તેમ અમને પ્રબોધ સ્વામીની ઓળખાણ કરાવજો. બીજી પ્રાર્થના કરવી છે કે એમની અનુવૃત્તિ જે છે એમાં અમે સર્વોપરી નિમિત્ત બની શકીએ એવી આપણે પ્રાર્થના કરવી છે. વધારે વિશેષ વાત નથી કરી, પણ આપણે સર્વમંગલ સ્વામીનો લાભ લેવો છે. પણ આજેના શુભ મંગલકારી દિવસે આપણે ખરેખર પ્રાર્થના કરીએ કે આપણે અનુવૃત્તિની ભક્તિ કરવી છે, આપણે સાચી સ્વરૂપની સેવક થવું છે. તો મહારાજ આપણને સૌને રૂડો બુદ્ધિયોગ આપે એ સ્વામી શ્રી ચંડે પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય.